સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિંદગીમાં આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી। ચિક્કા જનમેદનીને સંબોધતા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ભાજપ અને કોંગ્રેસને આડહાથ લીધી હતી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશો તો દરેક મહિલાના ખાતામાં દર મહિને રૂપિયા 1,000 જમા કરાવવામાં આવશે। જો કોઈ ઘરમાં એક દીકરી, એક વહુ અને એક સાસુ હોય તો તે ઘરમાં દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે। આથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવો અને સરકારી સહાય મેળવો। સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા અમરેલી જિલ્લામાં જાહેર સભા યોજીને આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરી હતી। અમરેલીના સાવરકુંડલા રોડ પર ચક્કરઘર ગામના પાટિયા પાસે આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અરવિંદ કેજરીવાલે ઇકો સેન્સિટિવ ઝોન, માવઠાથી ખોડોને થયેલા નુકસાન જેવા ખોડોને લગતા મુદ્દાઓ અને સમસ્યાને વાચા આપીને ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મહિલાઓને આહવાન કર્યું